સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત। રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક 112 જનરક્ષક વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું। આ નવા 500 વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે। નવા વાહનોને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ 112 પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલ, રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી, CID ક્રાઇમ વગેરે હાજર રહ્યા। રિપોર્ટર હિતેશ માછી, લુણાવાડા।